કેવી મસ્ત સવારમાં ઊંઘ આવતી હતી. આ બે સોટી આવી ગયા ને તમારી ઊંઘ ઉડી ગઈ. મજા આવી આ જોવાની. બધાને મારા જય સ્વામિનારાયણ. મમ્મી ફર્સ્ટ ક્લાસ રેડી થઈને હું પણ રેડી થઈ ગયો અને અમે જઈએ છીએ ક્લિનિકમાં અને લિફ્ટમાં મળી ગયા અનિલભાઈ. એમને યુએસએ ના 10 વર્ષના વિઝા અપ્રૂવ થઈ ગયા. કોંગ્રેચ્યુલેશન. આવી ગયા પ્રણવભાઈ પાસે. મારા મમ્મીનું ડ્રેસિંગ કર્યું અને પછી પૂજાનો વારો હતો એમનું કમ્પ્લીટ કર્યું અને પછી જેવા ઘરે ઉપર પહોંચ્યા ને તો ભોજનનો સમય થઈ ગયો હતો. ગટ્ટુ ને એવું સાચો હતો ને મસ્ત રસોઈ બનતી હતી. ગટ્ટુની સાથે મસ્તી કરી, મજા કરી. નાના બાળકોને કેવું હોય, પગનો અંગૂઠો એને મોઢામાં વિયો જાય. આપણે અત્યારે જાય આપણે મરી જાય તો નથી જતો, કારણ કે એટલા ફ્લેક્સિબલ નથી હવે આપણે બહારનું ખાઈ ખાઈને. ઓફિસે ચા માગી લીધી, વર્ક કમ્પ્લીટ કરીને ઘરે પહોંચ્યો ને તો આયન્સભાઈ ઉઠી ગયા હતા. એમને બહાર કાઢીને મસ્ત વાલી લીધી, મોજ પડી ગઈ. ઘરેથી બાય બાય કરીને બહારના કામ ફિનિશ કરીને જેવો ઘરે આવ્યો અમે આવી ગયા હતા રિંગ રોડ. પૂજાને શિવાનંદ લઈને આફ્ટર સો લોંગ મસ્ત બેઠા. પછી રિટર્નમાં કોકો પીધો. પૂજાની ઈચ્છા હતી કોકો પીવાની તો કોકો ફાઇનલી પી લીધો. એના બાને મને હાથની મહેંદી મુકાઈ ગઈ છે. અમારા બિલ્ડિંગમાં રૂડા પ્રસંગ આવી રહ્યા છે. એમાંનો એક સાદિકા ઘર મેં આવી ગયા. મેં ચા પીવા. આજે લગ્ન આવ્યું હતું તો મેં હાજર નહોતા, તો સાંજે ચા નો આનંદ લીધો ભરપૂર માત્રામાં. સૂર્યા પરિવારને ત્યાં આંગળે મોજ લીલા લેયર છે ભાઈ. ભગવાનને પોટાડીને વિડીયો એન્ડ કરી દઈશું. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. લાઈક, ફોલો, શેર, સબસ્ક્રાઇબ કરી નાખજો. આવનારા વ્લોગ્સ ને એ બધા મેરેજના રહેશે તો એન્જોય કરજો ફૂલ ઓન.